નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર 1 માય સ્ટોરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. આ પ્રવૃત્તિ બુકમાંથી તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવશે અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર 1થી માય સ્ટોરી. તમે ગુજરાતી સાથે સાથે હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ વાંચવાનું શરૂ કર્યું હશે. ટીવી, મોબાઈલમાં તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાઓ સાંભળવી કે જોઈ હશે, સાંભળી કે તમે જોઈ પણ હશે. અહીં તમને વાંચતા વાંચતા પસંદ પડેલી કોઈ એક વાર્તા અંગ્રેજીમાં લખવાની છે. વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની હોવી જોઈએ, જેથી તમને અને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે. આ માટે તમે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો છો. તો જોઈએ, ટોટલ કેરેક્ટર્સ ઇન ધ સ્ટોરી. 2 characters write their names, King and Painter. Title of the story, The King and the Painter. જોઈએ, Ocean upon a time there was a king with only one leg and on eyes, but he was kind and a very good ruler. He showed pictures of all his family on the wall, but he didn't have one. He wanted a picture of himself, but he worried because of his leg and eyes. The king called all the artists in the land and asked them to paint his picture, but none of them know how to make a good picture of a king with one leg and one eye. They all said no politely. Then a young artist stepped forward. He promised to paint a beautiful picture of the king. A few days later, the artist showed everyone the picture. In the pictures, the king was riding a horse. He had on one leg on the horse, and he was holding a bowl and arrow. He had one eye closed, imaging the arrow. You couldn't see his other leg or eyes at all. The king was so happy. The artist did not show his problems. He showed how strong and brave the king was. Lesson: look for the good things in people, not their problems. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની જે ભાગ 1 અને ભાગ 2ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF અને બુક બંને તમે મેળવી શકો છો. અને ધોરણ 7ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે, તેમનું તમામ સોલ્યુશનની PDF અને બુક બંને તમે મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. અને અહીં એપ્લિકેશન આપેલી છે, તો આ એપ્લિકેશન પરથી પણ તમે PDF મેળવી શકો છો. ત્યાર પછી છે ડ્રો પિક્ચર્સ ફોર ધ સ્ટોરી એન્ડ કલર ઇન, જે તમે અહીં પિક્ચર્સ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ પ્રવૃત્તિનો સંપૂર્ણ સોલ્યુશનનો લાભ મળી રહે.